Hello, good morning, well everyone. Statistics માં પ્રકરણ 4 એટલે કે પ્રસારણના માપ એની આપણે શરૂઆત કરી દીધી છે લાસ્ટ ટાઈમ થી. એનું આજે સેકન્ડ લેક્ચર છે જેમાં આપણે ન્યુમેરિકલ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ની શરૂઆત કરીશું. તો આપેલી માહિતી માટે વિસ્તાર અને વિસ્તારાંક, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવવાનું છે. અને આપેલી માહિતી અવર્ગીકૃત એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ડેટા સિરીઝ છે, જેને અનુરૂપ ડેટા પણ કહેવાય. આવૃત્તિ આપેલી નથી, આવૃત્તિ વિતરણ નથી, માત્ર આ 10 વિદ્યાર્થીઓના માર્ક, ઊંચાઈ, વજન કશું પણ આપેલું છે. જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10. અવલોકનોની સંખ્યા n બરાબર 10 ને લખ્યું છે. અવલોકનોની સંખ્યા n બરાબર 10. આ માહિતી અવર્ગીકૃત પ્રકારની છે. હંમેશા કોઈ પણ દાખલામાં કયા પ્રકારની માહિતી છે, કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે, અવલોકનોની સંખ્યા કેટલી, આ બધી બેઝિક વસ્તુ છે લખવાની. પછી આ જે લખ્યું છે એ અવલોકનોની ક્રમાનુસાર ગોઠવણી છે, ચડતા ક્રમમાં, જેને એસેન્ડિંગ ફોર્મ, એસેન્ડિંગ ઓર્ડર કહેવાય. તો નાનામાં નાનું અવલોકન છે 5, ત્યાર પછી 8 આ રહ્યું, પછી 10 5 8 10 12 19 20 આ 19 છે, પછી 20 એ રીતે આગળ 24 25 આ 24 25 બરાબર, પછી 30 અને છેલ્લે પહેલા 35. આ રીતે ક્રમાનુસાર ગોઠવણી કરવાની, જેને કહેવાય ચડતા ક્રમ પ્રમાણે ગોઠવણી આ કરી દીધી. આ રીત બહુ સહેલી છે. વિસ્તાર, વિસ્તાર જેને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. રેન્જ એટલે વિસ્તાર. એમાં મહત્તમ અવલોકનમાંથી ન્યૂનતમ અવલોકન બાદ કરવાનું. આ બધામાં મોટામાં મોટી કિંમત એટલે મહત્તમ કિંમત છે 35 એટલે xh, જેને હાઈએસ્ટ વેલ્યુ કહેવાય, મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ઓબ્ઝર્વેશન કહેવાય 35. xl એટલે લોએસ્ટ વેલ્યુ, ન્યૂનતમ કિંમત, લઘુત્તમ કિંમત, નાનામાં નાની કિંમત જેને 5 એટલે xl 5. હવે સૂત્રનો ઉપયોગ કરવાનો. આપણે જે પહેલું જે લેક્ચર જોયું લાસ્ટ ટાઈમ એમાં, તો એ લેક્ચરમાં બધા જ મેઝરમેન્ટ એના સૂત્રોની રીત આપણે જોઈ હતી કે વિસ્તાર કેવી રીતે શોધાય. તો xh xl સિમ્પલી આ બેની બાદ કરતી 35 માંથી 5 જશે એટલે 30, જેને કહેવાય રેન્જ. એટલે આ વિસ્તાર પરથી વિસ્તારાંક, કેમ કે પ્રસારણના માપ બે પ્રકારના હોય, એબ્સોલ્યુટ મેઝર એન્ડ ધ રિલેટિવ મેઝર. નિરપેક્ષ માપ અને તેનું સાપેક્ષ માપ. આ નિરપેક્ષ માપ છે, આ એનું સાપેક્ષ માપ છે. તો કોએફિશિયન્ટ ઓફ રેન્જ એટલે વિસ્તારાંક કેવી રીતે અપાય? xh xl છેદમાં xh xl, ઉપર માઈનસ થાય, નીચે પ્લસ થાય. 35 માંથી 5 બાદ કરવાના, નીચે 35 માં 5 ઉમેરવાના. 35 માંથી 5 બાદ કરે એટલે 30, નીચે 35 માં 5 ઉમેરો એટલે 40. 30 ના છેદમાં 40, શૂન્ય શૂન્ય કપાઈ જાય, 3 ના છેદમાં 4 એટલે આન્સર વિલ બી 0.75. એટલે વિસ્તારાંક 0.75. આ રીતે વિસ્તાર અને વિસ્તારાંક શોધાય. હવે મારે આ સેટ એક્ઝામ્પલમાં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એટલે ક્વાર્ટાઇલ ડેવિએશન અને કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન શોધવું છે. તો જુઓ, એના માટે મારે q1 અને q3 શોધવા પડે. q1 એટલે પ્રથમ ચતુર્થક, q3 એટલે તૃતીય ચતુર્થક. મેં તમને લાસ્ટ ટાઈમ જ કીધેલું કે સ્ટેટિસ્ટિક્સ વિષયમાં આપણે જે ત્રીજું ચેપ્ટર શીખ્યા ને, મધ્યવર્તી સ્થિતિના માપ, જેને કહેવાય મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, એમાં જેટલી પણ વસ્તુ આપણે શીખ્યા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો એટલે ક્વાર્ટાઇલ, ડેસાઇલ, પર્સન્ટાઇલ, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, બહુલક શોધવા માટે આલેખની રીત. એ સિવાય ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે ગુણોત્તર મધ્યક. એ વસ્તુ જોજો, તમને ખ્યાલ છે, યુ નો વેરી વેલ. તો આ બધી જ વસ્તુ ચોથા પ્રકરણમાં ઉપયોગી છે. તો આ q1 અને q3 કેવી રીતે શોધવાનું એ જોબ એ લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. તો જો q1 એટલે 1, પણ ક્વાર્ટાઇલ છે એટલે ભાગાકારમાં ડિનોમિનેટરમાં 4 આવે, 4 મૂક્યા 4 આવે, અને ઉપર અંશમાં આવે n+1. અહીં q1 ને બદલે q3 હોય તો કૌંસની બહાર 3, જો આ રહ્યા 3, અહીં મૂક્યા છે આ 3 આ રહ્યા, બરાબર, આઉટસાઇડ ધ બ્રેકેટ 3. હવે સાદું રૂપ આપો. n એટલે અવલોકનોની સંખ્યા 10 + 1 એટલે 11, 11/4 2.75 આ એક વડે ગુણશો એટલે પાછા 2.75 જ આવશે. પણ 2.75 એમાં પૂર્ણાંક કિંમત 2, અપૂર્ણાંક ભાગ 0.75
તો 2 એટલે બીજો અવલોકન વત્તા 0.75. હવે આપણે નક્કી કરવાનું કે આ 2.75 એ કોની વચ્ચેની સંખ્યા છે. તો 2 અને 3 વચ્ચેની સંખ્યા છે, માટે ત્રીજું અવલોકન ઓછા બીજું અવલોકન આ લખ્યું છે, જોઈ લો અહીંયા છે. બરાબર. પણ એ બધું ક્રમમાં ગોઠવ્યા પછી બીજું અવલોકન એટલે 8, બીજું અવલોકન એટલે 10, એટલે એવું લખું બીજું અવલોકન તેની વેલ્યુ 8, પછી 0.75, ત્રીજું એટલે 10 ઓછા બીજું અવલોકન એટલે 8. 10 અને 8 ની બાદ નાખી એટલે 0.75 ને 2 વડે ગુણો એટલે 1.5, અને સાદું રૂપ આપતા જવાબ આવશે Q1 નો આન્સર આવશે 9.5. Q1 નો આન્સર આવશે 9.5. આન્સર for this is Q1 એટલે for this is આન્સર નંબર 1. આ જ પ્રમાણે Q3 તો જો કૌંસની બહાર 3 છે. હવે આનું સાદું રૂપ આપશો એટલે 11 ભાગ્યા 4 એટલે પાછા 2.75. 2.75 ને આપણે 3 વડે ગુણો એટલે 1.25. આ 1.25 છે. પણ 8.25 માં પૂર્ણાંક કિંમત 8, અપૂર્ણાંક ભાગ 0.25, તો લખ્યું છે 8મું અવલોકન વત્તા 0.25. બ્રેકેટની અંદર 9મું અવલોકન ઓછા 8મું અવલોકન. હવે 8મું 9મું અવલોકન કયું છે જોઈ લઈએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું. 8મું એટલે 25 અને 9મું એટલે 30. બરાબર છે. એટલે 25 0.25, 30 ઓછા 25, આ 30 અને 25 થી બાદબાકી કરી 5, 0.25 એટલે 5 વડે ગુણાકાર કરો. મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ 1.25, 25 એમાં 1.25 ઉમેરો એટલે Q3 નો જવાબ, Q3 નો આન્સર 26.25. For this is answer number 2. અવર્ગીકૃત પ્રકારની માહિતી માટે Q1 અને Q3 કેવી રીતે મેળવી શકાય એ આપણે લાસ્ટ ચેપ્ટરમાં તો જોયું હતું, પણ એ જેને આવડતું હોય તો એ ખાલી સૂત્રનો ઉપયોગ છે કે Q1 અને Q3 શોધ્યા પછી શું કરવાનું. તો ચતુર્થક વિચલન એને ટૂંકાણમાં કહેવાય QD, એનું ફૂલ ફોર્મ છે ક્વાર્ટાઇલ ડેવિએશન. Q3 Q1/2 વેલ્યુ મૂકો. Q3 એટલે 26.25 -9.5 ભાગાકારમાં 2 એટલે છેદમાં 2, જેને ડિનોમિનેટર પણ કહેવાય. આ બેનું ડિવિઝન એટલે ભાગાકાર 8.375 એટલે એપ્રોક્સિમેટલી જેને કહેવાય લગભગ કે આશરે 8.38 જેને કહેવાય ચતુર્થક વિચલન. અને એના પરથી ચતુર્થક વિચલન આવે Q3 Q1/Q3 Q1. આ તમામ સૂત્રો બધા જ મહત્વના અગત્યના સૂત્રો આ ચેપ્ટરમાં કે આપણે લાસ્ટ ટાઈમ આ ચેપ્ટર નંબર 4 જેનું લેક્ચર નંબર 1 એમાં આપણે અભ્યાસ કરી ગયા છે. વેલ્યુ મૂકી દો. Substitute the values. Q3 means 26.25 minus 9.5 ભાગાકારમાં 26.25 plus 9.5. સાદું રૂપ આપતા જવાબ આવે 0.7. આ રીતે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી શકાય. આપણે આજે જે માહિતી લીધી છે ને એ અવર્ગીકૃત પ્રકારની માહિતી લીધી છે. આ વસ્તુ માટે વિસ્તાર શોધવાનો, વિસ્તારાંક શોધવાનો, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત, જેમાં નિવારક અને અનિવારક પ્રકારના વર્ગો આપ્યા હોય એના માટે વિસ્તાર અને વિસ્તારાંક કેવી રીતે શોધાય, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક કેવી રીતે શોધાય એ આપણે હવે પછીના લેક્ચર્સમાં જોઈશું. પણ ટેક્સ્ટબુકમાંથી અને પ્રેક્ટિસ બુકમાંથી ઉદાહરણના દાખલા અથવા આપણી પાસે લાસ્ટ યરના કોઈ 2-3 વર્ષના છેલ્લા પેપર હોય, અસાઇનમેન્ટ્સ હોય તો આની પ્રેક્ટિસ બરાબર કરજો. પ્રેક્ટિસ કરશો ત્યારે જ આ વસ્તુ પર તમારો કમાન્ડ ગ્રીપ આવશે. અને આના અનુસંધાનમાં કહું કે જ્યારે દિવાળી અગાઉ એટલે દિવાળી પહેલા પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે, પહેલા સત્રના અંત સુધીમાં દિવાળી પહેલા જે પરીક્ષા લેવાશે એમાં લગભગ આપણો સિલેબસ રહેશે 1 થી 5 ચેપ્ટર અને 4 પૂરા થયા છે તો 4 જેટલા પ્રકરણ પૂરા થયા હશે પણ 4 તો નક્કી જ. અને જેટલું આગલા દિવસ સુધી જેટલું ચાલ્યું હશે એટલું સિલેબસમાં હશે, માટે પ્રેક્ટિસ કરતા રહેજો. સ્ટડી વેરી વેલ અને તમારા પરિવારનું હેલ્થનું બધાનું છે ધ્યાન રાખજો. બરાબર છે. અભ્યાસમાં ધ્યાન આપજો, પ્રેક્ટિસ બાકી ના રહે. એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ એવો બે વિષય છે સ્કોરિંગ કે જેમાં તમે 100 આઉટ ઓફ 100 જો બરાબર મહેનત કરી હોય, પ્રોપર આ રીતે તમારું રાઇટિંગ હોય, તમારું પ્રેઝન્ટેશન પ્રોપર હોય, તમારો એપ્રોચ બરાબર હશે, you will get complete marks, you will get full marks. Okay, thank you everybody. See.